पंकज ने एक नवी लाया था गाड़ी नवी गाड़ी लाया मतलब तो भाई अपने विशाल में पंकज ने लाया है गाड़ी તમે જોઈ શકતા છો ઓટો ડિઝાઇનમાં સ્વિફ્ટ ડિઝાઇન બાકી અંદરથી હા સો હે ગાઈસ સ્વાગત છે ફરીથી તમારું મારા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા તો આપણી સવાર થાય છે ખેતરમાં હોય જ મતલબ 8:30 ઉઠવાનું 9 વાગે જેવું ચા પીને 9:30 ખેતરમાં જવાનું એટલે આપણે ઘેરથી એટલું બધું વ્લોગ ઇન્ટ્રો શૂટ કરતા જ નહીં એટલે ખેતરમાં જ આપણે ઇન્ટ્રો શૂટ થાય તો અને બાકી પંકજભાઈને રે આપણે પંકજને એ નવી લાયા હતા નવી ગાડી લાવી માટે સેકન્ડ યર જ છે લવ ફર્સ્ટ ઓનર જે એ રાતના જ ઘેર આવ્યું મતલબ શનિવારના આવ્યા હતા રાતના એટલે શનિવારના દર શનિવારના હનુમાન દાદાએ પગે લાગવા આવી એટલે લઈને આવ્યા હતા એટલે હું થોડી ઘણી ક્લિપ લીધી એ ગણ તો જોજો આગળ મેકું બાકી જોજો બાકી સેકન્ડ જ છે કારણ કે ચમ સેકન્ડ લાવ્યા કારણ કે ખેતરમાં ઘેર આવવા માટે જ લાવ્યા અને ચોક આટલા બાટલા થોડું જવું એટલે બાકી જઈએ આગળ જુઓ આગળ ક્લિપ તો ભાઈ આપણે વિશાલ મેં पंकज ने लाया है गाड़ी તમે જોઈ શકતા છો ઓટો ડિઝાઇનમાં સ્વિફ્ટ ડિઝાઇન બાકી અંદરથી હા कंडीशन बिल्कुल रही है सेकंड भाई कंडीशन कंप्लीट नहीं थी विकास ऑटो में गाड़ी नंबर प्लेट दे सकता है चवानी आ बदलवानी है बाकी गाड़ी में खोली नवा अंदर ही बताओ भाई खोल कर मस्ती करो मतलब हाल अपना गाड़ी थोड़ी अंदर से જોઈએ बोल ना विशाल भाई तू आगे ले जा भी न्यू भी गाड़ी लाई है बहुत ही जल्द विशाल भाई ने लाया वाह वाह बाकी જોઈ શકતા શાનદાર ની કન્ડિશન ભાઈ લક્ઝરી फिर से कहना તો ગાઈસ હાલ જઈ રહ્યા છે ઘેર અને ઘેર જઈને ભાઈ આપણે જાવું બાલ કપાવા જવરાય તો ભાઈ જઈએ બાલ કપાવા તો ભાઈ હાલ ઘેર હું રહ્યો અને લગભગ 1 વાગવા જેવો આવ્યો અને બાલ કપાવા જાવું પણ બાઈક નહીં ઘેર હાલ તો જોઈએ બાકી 1 વાગે જેવો હોઈ જાય ઊંઘ આવે ખતરનાક આપણે જોઈ તો ભાઈ આપણે બાઇક તો પડ્યું હતું પણ ચાવીને ત્યાં લોક મારેલું એટલે બાલ કપાવા જો અમારું એક્સ્ટ્રીમ બાઇક નહીં જે હતું ને તો ગાઈસ હાલ હું જઈ રહ્યો છું ખેતરમાં જુઓ આ રાયડો બીજોનો ચારે મૂકું રાયડો ગયો ખતરનાક લાગે બાકી આપણે ઘેર એટલા બધા વ્લોગ શૂટ નહીં કરતા કારણ કે ઘેર એમાં રૂટિંગ જ કોઈ 11:30 જેવા લગભગ ઘેર પકો 11:30 કે 12 જેવા ખાઈને પછી ફોન જોઉં એટલે ખબર નહીં પડી 2 થી 3 કલાક ચીના થઈ ગયો પછી 2 કાઢવા જાય થોડી વાર હોઈ દઉં 3 વાગે જવું ખેતરમાં એટલે ઘેર પણ હવે બનાવવા કોશિશ કરો કોઈ સારો એન્ટરટેનમેન્ટ કરો ઘેર નહીં બાકી જુઓ હાલ જઈ રહ્યા ખેતરમાં ભાઈ બોકરા શકો તો ભાઈ જોઈ શકો ખાલી જેટલી નાની બોયડી ખાલી બોયડી જુઓ આગળ આ હશે બધી બોયડી બોરાય અને નાની જેટલા બધા બોરી જોઈ શકો પાકન નેઠ હોય બધો હું તો બતાવું એક લાઈન જોઈ શકતા છે જુઓ એ નાચા બોલો જોઈ શકતા હશો જુઓ પેલો આવું દાંતડું હોય ને આજ પેલા એના લેબડાના કારણે પેલી થઈ ગયું અરે ક્રેક જુઓ ચેવું હાલે બ્લર થાય ને પાછું થઈ ગયું તો આ સાઉથમાં નહીં આવતો સાઉથના પિક્ચરોમાં એવું પેલું એ જેઠાલાલમાં એક ફેર આવ્યું હતું પેલું મંગુતાવાળા એપિસોડમાં આવું તો લેબડો કાપવા માટે કામ હતો હલજી લેબડો કાપવાનો ઉપરથી આખો લેબડો ને ઉપરથી પેલો ગાયો ખવડાવ ડાળો આવે ને એ જ ખાલી સમજીએ તો પાછો ઉગી જાય ફુવારા ચાલુ દોડ વાલ ખાલે તમે જુઓ કેવા ઓળી એકદમ સિલ્કી ખાલે જો આ લેબડો મતલબ આટલા થોડો
આમ તો ઊભો હોય એની હાથે ભાઈ ઉગી જાય થોડો ઘણો આ રીતના આસમાન નીચે આજ વે જુઓ ખાલી પાછો ચડ્યો હવે જુઓ આમ પાછું ટ્રાન્સફર જોવું હોય તો અલગ સાઈડનો પેલી સાઈડથી હું ઉતાર્યું તો અલગ સાઈડથી જઈ શકતા છો आज मैं ऊपर आसमान एक मिनट આ જો માળો જોવા મળ્યો આ હોય નહીં કાપવું દાણવ આપણે પેલા દાંતડું ખાલી એમને બળાવી કણ બાકી નહીં કાપવો હોય માળો તો ગાઈસ વાગ્યા સી તમે નજારો જોઈ શકતા હશો વાગ્યા સી 5:29 છે અને બાકી હવે આપણે નીકળ્યા ગયા લગભગ ટ્રેક્ટરમાં જવાનું થાય તો મોડા ટ્રેક્ટરમાં 6:30 જેવું એટલે 6:30 તો અંદર થઈ જાય હું તો લગભગ હમણાં ટ્રેક્ટરમાં જ જઉં તો બાકી વ્લોગ ન કર્યો વગર ને જાણ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા વ્લોગ સાથે